ભાજપ અને શિંદેનું ગઠબંધન છે એ પહેલી વખત બીએમસી પર કબજો કરશે, કારણ કે બીજેપી અને શિંદે શિવસેના અત્યારે બહુમતીથી પણ આગળ નીકળી ગયા છે. ભારતની સૌથી ધનવાન બૃહન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન બીએમસીની ચૂંટણીનું 15મી જાન્યુઆરીએ મતદાન થયું અને આજે 16મીએ મતપેટીઓ ખુલી અને હજુ પણ મતગણતરીઓ ચાલુ છે. પરંતુ જે મતગણતરીઓ થઈ છે અને જે ચિત્રો સામે આવી રહ્યા છે એના પરથી એવું લાગે છે કે ભાજપ અને શિંદેનું ગઠબંધન છે એ પહેલી વખત બીએમસી પર કબજો કરશે, કારણ કે બીજેપી અને શિંદે શિવસેના અત્યારે બહુમતીથી પણ આગળ નીકળી ગયા છે. આમાં ઘણું બધું એનાલિસિસ છે કે ઉદ્ધવ ઠાકરેનો એક જમાનો હતો, પરંતુ આમ છતાં બીએમસીની ચૂંટણીમાં ઉદ્ધવનો હાથ થોડે ઘણે અંશે ઉપર તો રહ્યો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. બીએમસીના આજે સવારથી પરિણામો આવવાના શરૂ થયા અને અત્યારે જે સીટોના રિઝલ્ટ આવી રહ્યા છે એમાં મોટે ભાગે એટલે 90 સીટ ઉપર બીજેપી આગળ છે અને શિંદે 28 પર, એટલે લગભગ 118 સીટ ઉપર બીજેપીનું જે ગઠબંધન છે એ આગળ છે. બીએમસીમાં ટોટલ 227 બેઠકો છે અને બહુમતી મેળવવી હોય તો 114 બેઠકોની જરૂર પડે, એટલે 118 બેઠકો પરથી આગળ છે. એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે પહેલી વખત મુંબઈની અંદર ભાજપ અને શિવસેનાના ગઠબંધનનું સત્તા મેળવશે. હવે મુંબઈ એક એવું શહેર છે કે જે ફાઇનાન્શિયલ કેપિટલ તો કહેવાય જ છે, પરંતુ ભારતના કલ્ચરનું પ્રતિનિધિત્વ પણ છે. જ્યારે શિવસેના તૂટેલી નહીં હતી, એનું ભંગાણ નહીં પડેલું હતું, એ વખતે ઠાકરે પરિવાર પર બીએમસીનો રાજ હતો. ઉદ્ધવ ઠાકરે ની પાર્ટી બીએમસી પર રાજ કરતી હતી અને એ વખતે એમનું જે ફોકસ હતું એ પ્રાંતવાદનું પોલિટિક્સ હતું અને એ પ્રાંતવાદના પોલિટિક્સ ઉપર અત્યાર સુધી ઠાકરે જીતતા આવ્યા હતા. પરંતુ જે મુંબઈ આખા ભારતનું પ્રતિનિધિત્વ કરે છે અને મુંબઈ એવું શહેર છે કે મરાઠી સમાજની તો વસ્તી છે, પરંતુ એ સાથે આખા દેશના રાજ્યોમાંથી આવેલા વસેલા લોકોની પણ વસ્તી છે. ગુજરાતીઓની પણ ખાસી વસ્તી છે, ઉત્તર પ્રદેશથી આવેલા લોકોની વસ્તી છે, બિહારીઓની વસ્તી છે, પંજાબીઓની વસ્તી છે. એટલે એમ કહેવાય કે એક મિની ભારત ત્યાં વસેલું છે. અને ઝેન જી છે એ મોટે ભાગે મુંબઈને ફોલો કરે છે. એટલે ભાજપ છેલ્લા ઘણા સમયથી હિન્દુત્વ અને વિકાસ આ બે મુદ્દા ઉપર ચૂંટણી લડતું આવ્યું છે અને બીએમસીની ચૂંટણીમાં પણ ભાજપે આ જ મુદ્દાને ઉછાળ્યો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હંમેશા હિન્દુત્વ અને વિકાસની વાતો જ કરતા રહ્યા, એટલે લોકો એ વાતથી પ્રેરાયા કે લોકો હવે પ્રાંતવાદથી કંટાળી ગયા છે અને એને કારણે લોકો જે ભાજપનું વિકાસ મોડેલ છે અને હિન્દુત્વનું મોડેલ છે એની તરફ વળ્યા. અને જ્યારે બીએમસીમાં મતદાન થયું ત્યારે ટોટલ આ વખતે 52.9% મતદાન થયું. જ્યારે 2017માં બીએમસીમાં છેલ્લું મતદાન થયેલું ત્યારે 55.3% મતદાન હતું. એટલે 2017માં જે મતદાન હતું એની નજીકનું જ મતદાન હતું. પણ એની અંદર જે અમુક વિસ્તારો હતા જ્યાં મતદાન વધારે થયું હતું, જેમ કે ગુજરાતી વિસ્તારોની અંદર મતદાન વધારે થયું, મરાઠી વિસ્તારોની અંદર મતદાન ખાસું એવું થયું અને એની કમ્પેરિઝનમાં દક્ષિણ મુંબઈની અંદર જે મતદાન છે એ ઓછું થયું. આની અંદર જે ઉદ્ધવ ઠાકરેની વાત કરીએ તો ઉદ્ધવ ઠાકરે જ્યારથી શિંદે બળવો કરેલો અને શિંદે છેડો ફાડેલો ત્યારથી ઉદ્ધવ ઠાકરેની હાલત ખરાબ થઈ ગયેલી, કારણ કે શિવસેના તૂટી ગઈ હતી અને ઉદ્ધવ ઠાકરે ભાજપની સાથે છેડો ફાડીને ઇન્ડિયા ગઠબંધન સાથે દોસ્તી કરી હાથ મિલાવ્યા. એમાં ઉદ્ધવ ઠાકરેને ખાસું એવું નુકસાન થયું હતું. ઘણા બધા સાંસદો, ધારાસભ્યો પાર્ટી છોડીને ચાલ્યા ગયા. જોકે જ્યારે લોકસભાની ચૂંટણી થઈ
ત્યારે ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ કમ્પેરેટિવલી બહુ સારું પ્રદર્શન કરેલું, પણ વિધાનસભાની ચૂંટણીમાં પાછો ઉદ્ધવ ઠાકરેને ફટકો પડ્યો. પણ હવે જ્યારે બીએમસીની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેની શાખ દાવ પર હતી ત્યારે ઉદ્ધવ ઠાકરે એમ કહી શકાય કે ખાસું સારું પ્રદર્શન કર્યું છે, કારણ કે 63 બેઠકો ઉપર આગળ છે અને ઉદ્ધવ ઠાકરે એમના ભાઈ રાજ ઠાકરે જે મનસે પાર્ટીના નેતા છે એની સાથે ગઠબંધન કર્યું છે, તો મનસેને લગભગ 5-6 બેઠક ઉપર આગળ છે. એટલે આપણે એવું માનીએ કે કદાચ ઉદ્ધવ ઠાકરેનું જે ગઠબંધન છે એ 68-70 બેઠકો સુધી પહોંચી શકે તો ઉદ્ધવ ઠાકરેનો વટ જળવાઈ રહ્યો એવું તો ચોક્કસ કહી શકાય. બીજું ભાજપ માટે મહત્ત્વની વાત એ છે કે બીએમસીની ચૂંટણી ઉપરાંત અન્ય 29 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે ચૂંટણી હતી એમાં પણ 23 મહાનગરપાલિકાઓની અંદર ભારતીય જનતા પાર્ટી આગળ છે. એટલે ભાજપને આ મોટો ફાયદો થવાનો છે, કારણ કે હમણાં તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી, હવે બીએમસી પર પહેલી વખત ભાજપે કબજો મેળવ્યો, તો એને કારણે મહારાષ્ટ્રની અંદર ભાજપ હવે વધારે મજબૂત થશે. જોકે બીજી તરફ એવું બી જોઈ શકાય છે કે ઠાકરે બંધુઓનો જે પ્રાંતવાદ હતો એને લોકોએ નકાર્યો. એનસીપી પરિવાર એટલે શરદ પવાર અને અજીત પવારનો જે પરિવારવાદ હતો એ પણ લોકોએ ફગાવ્યો અને શિંદેને બહુ મોટો ફટકો પડ્યો. ભલે ભાજપને શિંદેને કારણે ફાયદો થયો, કારણ કે 28 બેઠકો પર શિંદેને જીત મળી, તો એ જે વોટ હતા એ ઉદ્ધવ ઠાકરેને કદાચ મળતે તો એટલું ફાયદો ભાજપને કરાવ્યો, પણ શિંદેને 28 જ બેઠકો પર આગળ છે, એટલે શિંદેની કેરિયરમાં આ એક મોટો ફટકો પડી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.